આપ જોઈ રહ્યા છો ગુજરાતી નંબર 1 ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક 4 વાગ્યાના સમાચારો સાથે હું છું આપની સાથે દીક્ષિતા। દૂધસાગર ડેરીની ચૂંટણી માટે 132 ફોર્મ ભરાયા છે। 15 બેઠક માટે 123 ઉમેદવારો વચ્ચે જંગ જામશે। આવતીકાલે ફોર્મની ચકાસણી કરવામાં આવશે। 5મી જાન્યુઆરી યોજાશે દૂધસાગર ડેરીની ચૂંટણી। તો 5મી જાન્યુઆરી દૂધસાગર ડેરીની ચૂંટણી યોજાશે। 15 બેઠક માટે 123 ઉમેદવારો વચ્ચે જંગ જોવા મળશે। ચૂંટણી માટે 132 ફોર્મ ભરાયા છે। તેજસ દવે અમારી સાથે જોડાઈ ગયા છે। તેજસ, ચૂંટણી પ્રક્રિયાની શરૂઆત થઈ ગઈ છે। ચૂંટણી માટે 132 ફોર્મ ભરાયા છે અને હવે ચૂંટણી યોજાશે। બિલકુલ દીક્ષિતા, મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણીની જે ફોર્મ ભરવાની જે પ્રક્રિયા છે તે આજે પૂર્ણ થવા ગઈ છે। 3 દિવસમાં કુલ જો વાત કરીએ તો 123 ઉમેદવારો દ્વારા જે છે 132 ફોર્મ ભરવામાં આવ્યા હતા અને ખાસ કરીને જે મોટા જે વિપુલ ચૌધરી અને અશોક ચૌધરી સહિતના જે માથાઓએ ફોર્મ ભરી દીધા હતા અને હાલમાં તો વિપુલ ચૌધરી અને અશોક ચૌધરીનું દૂધ જે છે તે આમને સામને એડી ચોટીનો જોર દૂધસાગર ડેરીમાં સત્તા મેળવવા માટે હાલમાં તો જમાઈ રહ્યો છે। કહી શકાય કે આગામી 5 તારીખે જે 5 જાન્યુઆરીના રોજ જે છે દૂધસાગર ડેરીની ચૂંટણી યોજાવા જઈ રહી છે અને તે દિવસે જે છે મતગણતરી હાથ ધરાશે। એટલે કહી શકાય કે આગામી 5 જાન્યુઆરીએ જે છે તમામ ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે દૂધસાગર ડેરીની અંદર સત્તાનું પુનરાવર્તન થાય છે કે પરિવર્તન થાય છે। જી બિલકુલ, આભાર તેજસ સમગ્ર વિગત બદલ। તો સત્તાનું પુનરાવર્તન થાય છે કે પરિવર્તન થાય છે તે પહેલા 123 લોકોએ ફોર્મ ભર્યા। દૂધસાગર ડેરીની ચૂંટણી માટે 132 ફોર્મ ભરાયા છે। તો રાજકોટ શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। જ્યારે ચૂંટણી આવે છે ત્યારે કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાતા હોય છે અને એવી જ રીતે આ વર્ષે પણ રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાર થવાના સંકેત ભાજપે આપ્યા છે। રાજકોટ શહેર ભાજપે ચૂંટણી પહેલા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અને કાર્યકર્તાઓ ભાજપમાં જોડાવા હોવાનો દાવો કર્યો છે। તો બીજી તરફ કોંગ્રેસે ભાજપના આ દાવાને પોકળ હોવાનું જણાવ્યું। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને જીતવા માટે બંને પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે અને ફરી એકવાર પક્ષ પલટાની મોસમ શરૂ થઈ ગઈ છે। કોંગ્રેસ ડૂબતી નાવ છે। કોઈ વિચારધારા નથી, કોઈ આગેવાન નથી કે જે લોકો સુધી પહોંચી શકે। ત્યારે સ્વાભાવિક છે કે કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ખૂબ નિરાશા છે અને કોંગ્રેસના મિત્રો પોતાનું રાજકીય ભવિષ્ય અને ભારતીય જનતા પક્ષની વિચારધારા જે છે કે ભાઈ આપણા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીએ જે 370ની કલમ હટાવી કાશ્મીરમાંથી રામ મંદિરનું નિર્માણ, આ બધા આપણા સપનાઓ છે જે પૂર્ણ થઈ રહ્યા છે। આ વિચારધારાને ધ્યાનમાં લઈને કોંગ્રેસના કાર્યકર્તા આગેવાનો પણ ભારતીય જનતા પક્ષ તરફ આકર્ષાઈને પ્રેરાઈને જોડાઈ રહ્યા છે। આવનારા દિવસોમાં મોટી સંખ્યામાં આ બધા જોડાવાના છે અને આગેવાનો અને કાર્યકર્તાઓ અને બધા લોકો જે ભારતીય જનતા પક્ષની વિચારધારાને અપનાવે છે એ બધા મોટી સંખ્યામાં જોડાશે। ભાજપને જ્યાં જો સિદ્ધાંતિક વાત કરો તો ભાજપને હાથીના દાંત જેવું છે। એક દેખાડવાના છે અને એક ચાવવાના, બે દાંત જુદા જુદા હોય છે। ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલ સાહેબ એમ કહે છે કે જ્યારથી આવ્યા ત્યારથી કે કોંગ્રેસમાંથી હવે હું કોઈ પણને પ્રવેશ નહીં આપું, કોઈ પણને ટિકિટ નહીં આપું। અને અહીંયા રાજકોટ શહેર ભાજપ પ્રમુખના મહામંત્રીઓ એમ કહે છે કે કોંગ્રેસના લોકો અમારા સંપર્કમાં છે અને અમે એમને હજી સ્પષ્ટતા નથી કરી। મેં તો સ્પષ્ટતા છાતી ઠોકીને કરી છે। રાજકોટ કોંગ્રેસને લાગે વળગે છે ત્યાં સુધી રાજકોટ કોંગ્રેસે ભાજપના ચૂંટાયેલા કોર્પોરેટરને ચાલુ બોડીએ કોંગ્રેસમાં પ્રવેશ અપાવી દીધો છે। આજ પછી હવે જે ભાજપમાંથી આવશે એને અમે ટિકિટ પણ નથી આપવાના। આ બે વસ્તુ મેં કરી દેખાડી છે। કમલેશભાઈ અને એમની ટીમે આ પહેલાં સાબિત કરવું પડશે।